હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? એકદમ મજામાં હશો। હું છું અશ્વિન રાઠોડ ને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જવાનું છે ગંગેશ્વર મહાદેવે, અને મહાદેવનું મંદિર તો ત્યાં છે જ તે, પણ બીજું એક જોવાલાયક સ્થળ પણ જ્યાં છે, જ્યાં ચોમાસામાં તમને ઝરણાઓ જોવા મળી રહેશે, નાહવા માટે મસ્ત જગ્યા મળી રહેશે અને કુદરતી વાતાવરણ મળી રહેશે। આજે આખો દિવસ આપણે ત્યાં રહેવાનું છે, જમવાનું છે અને મોજ મસ્તી કરવાની છે। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। જગ્યા કેવી છે હું તમને બતાવવાનો છું। તો ચાલો હવે આપણે નીકળીએ। તમને કહેતા ભૂલાઈ ગયું કે આ છે બાબુ, અને આજે ફરી વખત મારી યારે વિડીયો ઉતારવા આવ્યો છે, અને અમે બે જ આવી છીએ ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા। અને અત્યારે હાલ ભેગા છીએ આંબડી જીવન શાળાએ, અને અમે પાણી બાણી પીવી ત્યાં સુધીમાં તમે વિડીયોને લાઈક કરી દો, અને તમે જો ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। ગંગેશ્વર મહાદેવે જવા માટે આંબરડીથી એક રસ્તો છે જે કાચો રસ્તો છે, અને અમે જ્યારે ગયા હતા ત્યારે વાડીઓવાળા રસ્તે થઈને ગયા હતા, પણ આજે આપણે એનાથી આગળ જઈશું થોડાક, જ્યાં રોડવાળો રસ્તો છે, અને એ રોડેથી જઈશું કે જેથી તમે જ્યારે આવો છો ત્યારે તમે પણ એ સારા રસ્તેથી મંદિરે જઈ શકો। તો અત્યારે આપણે પૂગી ગયા છીએ ગંગેશ્વર મહાદેવ જવાના રસ્તે, અને હવે અહીંથી આપણે જઈશું ગંગેશ્વર મહાદેવે। તો હલો મિત્રો, અત્યારે પહોંચી ગયા છે આપણે ગંગેશ્વર મહાદેવ મંદિરે, અને હવે હાલો હું તમને દર્શન કરાવું મહાદેવના। બધાને જય મહાદેવ। અત્યારે આપણે મહાદેવના દર્શન કરી લીધા છે, તમે પણ ગંગેશ્વર મહાદેવના દર્શન કરી લેજો, અને મહાદેવને પ્રાર્થના છે કે તમારી બધાની મનોકામના પૂરી કરે। જય મહાદેવ।
બધાને જય મહાદેવ. અને અત્યારે આપણે ગંગેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે અને તમે બધા એક વખત આ જગ્યાની મુલાકાત ફરજિયાત લેજો, કારણ કે અહીંયા મસ્ત જગ્યા છે, શાંત વાતાવરણ અહીંયા મળી રહે છે અને ડુંગરોની વચ્ચે આ જગ્યા છે એટલે અહીંયા કુદરતી વાતાવરણ પણ તમને મળી રહે છે. તો બધાને જય મહાદેવ, બધા એક વખત અહીં દર્શન કરવા આવજો. ઉનાળામાં ગમે એવો વીવડો હોય, પાણી સુકાઈ ગયું હોય, પણ અત્યારે હું તમને દેખાડું છું કે આ જગ્યાએ વીવડો છે, એમાં હજી પણ પાણી છે. ચાલો હું તમને બતાવું. તો બધાને જય મહાદેવ. અને અત્યારે આપણે મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે આપણે સમય થઈ ગયો છે જમવાનો. કંઈક જમવાનું બનાવી. બાબુ કેમ ભૂખ લાગી છે? જો બાબુને ભૂખ લાગી ગઈ છે ને મને ભૂખ લાગી ગઈ છે. આપણે કંઈક એવી જગ્યા ગોતવી જ્યાં જમવાનું બનાવી અને હવે આપણે પુલાવ બનાવવાનો છે અને પુલાવ બનાવીને જમી લેવી. ચાલો હવે આપણે આગળ વધીએ. તો હાલો મિત્રો, બધી વસ્તુ સુધારી લીધી છે અને હવે આપણે જલ્દી પુલાવ બનાવવાનું તૈયાર કરવી અને જલ્દી પુલાવ બનાવી. અને ભૂખે બહુ લાગી છે આજ તો. પવન એટલો આવે છે. અમે વહી જવું થઈ કહું. તો મિત્રો, અત્યારે અમે આવ્યા હતા અહીંયા એવી જગ્યા ગોતવા કે જ્યાં અમે જમવાનું બનાવી શકીએ અને શાંતિથી બેન જમી શકીએ, પણ અમને ક્યાંય એવી જગ્યા મળી નથી, કારણ કે તડકો જ એટલો છે અને ક્યાંય ચૂલો બને એવું નથી કે જ્યાં અમે રસોઈ બનાવી શકીએ. તો હું તમારી બધા પાસે માફી માંગુ છું કે આજે અમે રસોઈ નહીં બનાવી શકીએ, જમી નહીં શકીએ. અને તો આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય, અને અમારા વિડીયો જો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને આપનું ધ્યાન રાખો.